હાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જો વરસાદ પડે છે અમારે ત્યાં તો. હાલ થોડી ઠંડક થઈ છે. જો હરિયાળી થઈ ગઈ છે ને, પ્રકૃતિની પણ જરૂર છે, અને હરિયાળીની પણ જરૂર છે, અને વરસાદની પણ જરૂર છે. પ્રકૃતિ ખીલે, વરસાદ પડે તો માણસ જીવન પર પણ એવી સારી એવી અસર થાય છે. અમારે અહીંયા ગામડામાં તો ખેતરના પાક પણ બહુ સરસ થાય છે. વરસાદ પડે છે તો બધા ખેડૂતો ખુશ થઈ જાય છે. તો વરસાદની કેટલી બધી સારી અસર થાય છે. અને શાકભાજી પણ સારું એવું પાકે છે. ખેતરમાં સરસ એવો અનાજ પાકે છે. કોઈ બગાડ થતો નથી. બહુ વરસાદ પડે, બહુ હેલી કરે તો વળી કદાચ બગાડ થાય, એવું છે વરસાદનું તો. બટ પ્લીઝ ગાઈડ, સપોર્ટ મી, હેલ્પ મી. મારા દરેક વ્લોગમાં હું રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. મારા માટે બધું નવું છે અને મને કોઈ ગાઈડન્સ નથી આ વાતનું, તો હું બસ રિક્વેસ્ટ કરી શકું. નાનપણથી જ સિંગિંગ ડાન્સિંગનો શોખ છે, તો એમ થયું કે યુટ્યુબમાં પહેલાં નહોતી જતી, પછી યુટ્યુબ જોવાનું ચાલુ કર્યું તો બધાના બહુ જ બધું સરસ સક્સેસ જોઈ. એમાં બહુ બધા સારા એવા વિડીયો જોયા બધાને, કે આમાં પણ ફ્યુચર બની શકે છે. તો મેં પણ જમ્પ લાવ્યું છે. 2022માં મેં ચેનલ બનાવી હતી અને એક્ટિવ છું 2024થી. ચલો કંઈક કરી લઈએ લાઈફમાં. જોબ તો છે જ મારે, છતાં પણ એમ થાય કે ચલો કંઈક નવું કરીએ આમાં, તો કંઈક લાઈફમાં ફ્યુચરમાં કંઈક સારો બેનિફિટ થાય તો સારું છે. પણ હા, દરેક વસ્તુમાં મહેનત માગી લે છે. કોઈ પણ કામમાં સફળતા જોઈતી હોય, પ્રગતિ જોઈતી હોય, આગળ વધવું હોય તો ખૂબ મહેનત કરવી પડે છે. અને મહેનત વગર તો કંઈ ફોગટનું તો કંઈ મળવાનું નથી, કોઈ આપી જવાનું નથી. તો આમાં હું મહેનત કરું છું ટાઈમ કાઢીને. ટાઈમનો તો ખૂબ અભાવ છે મારી પાસે, કેમ કે જોબના કામ હોય, ઘરના કામ હોય, કોઈ સામાજિક કામ હોય તો ટાઈમ કાઢવો પડે છે. છતાં પણ હું ટાઈમ કાઢવા માટે ખૂબ કોશિશ કરું છું અને કંઈક કરવા માટે કોશિશ કરું છું. તો આપને બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ સપોર્ટ મી. એન્ડ બીજું તો શું રિક્વેસ્ટ કરી શકું હું, બસ એટલું જ. વરસાદ હમણાં બંધ થયો, પાછો વરસાદ ફરીથી આવવાની તૈયારીમાં છે. હજુ મારે શોર્ટ વિડીયો બનાવવાના બાકી છે, તો થોડી વાર પછી બનાવું છું. વરસાદની માંજો બધા, કેમ કે હવે વરસાદની સિઝન આવી ગઈ છે. વરસાદમાં બહાર જવામાં ખૂબ જ સાચવવું પડે છે, કેમ કે વરસાદમાં કોઈ બહાર ના નીકળે, હેલી કરે ત્યારે કોઈ બહાર ના નીકળે. તો વરસાદમાં બધા ખૂબ જ સાચવજો. અને અમે પણ સાચવીએ છીએ. બીમાર ના પડીએ એનું ધ્યાન રાખવાનું, કેમ કે વધારે પડતી બીમારી તો ચોમાસામાં જ આવે છે, વરસાદમાં જ. કેમ કે સૂર્યદાદા નીકળે નહીં એટલે જીવજંતુ બધા પડી જાય, અને જીવજંતુ પડી જાય એટલે કરડે, બીમારી આવે, અને બીમારી આવે એટલે પછી દવાખાને જવું પડે. દવાઓમાં પૈસા જાય, હેરાન થઈએ તો જુદા. એટલે બને ત્યાં સુધી બીમાર ના પડીએ એની ખબર રાખવાની છે. બાકી ડૉક્ટરો તો છે જ હાજર આપણા માટે 24 કલાક એની ટાઈમ. તો આપણે શું કરીએ, આપણે જોવાનું છે. તો વરસાદ નથી પડતો તો બહાર આવીશું વિડીયો બનાવવા માટે, નહીં તો ઘરમાં બેસીને બનાવવું પડે. જમી લીધું છે અને મારું જમવાનું પણ પચી જાય અને મારે વિડીયો પણ બની જાય, એવી કોશિશ સાથે જ હું બહાર નીકળું છું.
જો અમારી હરિયાળી જુઓ, ગામડાની હરિયાળી. મજા આવે છે ગામડામાં રહેવાની. શુદ્ધ હવા, શુદ્ધ પાણી, બહુ મજા આવે છે. मेरा साथ है कितना प्यारा, तेरा साथ है कितना प्यारा, कम लगता है जीवन सारा, तेरे मिलन की लगन हमें आना पड़ेगा, दुनिया में दोबारा हमें आना पड़ेगा, दुनिया में दोबारा. मैंने तन मन तुझ पर वारा, तेरे मिलन की लगन से हमें आना पड़ेगा, दुनिया में दोबारा हमें आना पड़ेगा, दुनिया में दोबारा. સો ગાઈઝ, આખો દિવસ ક્યાં જાય છે ખબર નથી પડતી. સવારે 5 વાગે ઉઠવાનું, કામ કમ્પ્લીટ કરીને 8 વાગે જોબ પર જવાનું, જોબ પરથી 2 વાગે આવવાનું, 2 વાગે આવીને જમીને યુટ્યુબમાં વિડીયો જોઉં છું. સારા વિડીયો જોઉં છું, જેમાંથી મને કંઈ જ્ઞાન મળે તો વિડીયો જોઉં છું. થોડું ઘણું બધું લખું છું. એક ડાયરી છે મારી, એ ડાયરીમાં હું બધું લખું છું. કેમ કે બધું યાદ ના રહે, યાદ રાખવું કાઠું છે બધું, તો ડાયરીમાં લખું છું. તો સમય મળે એટલે ડાયરીમાંથી પછી બધું જોઈને સર્ચ કરું છું ને બધું શીખું છું, શીખવા પ્રયત્ન કરું છું. આમ તો હાર્ડ છે થોડું, પણ એ થોડો ટાઈમ લાગે બધું શીખતા, પણ આવડી જાય એવું લાગે છે. આવડી જાય લગભગ તો બધું, કેમ કે આપણે એજ્યુકેશન સારું હોય તો તકલીફ ના પડે. હવે શીખું છું બધું. પછી સામાન્ય આરામ કરીને ઘરના કામ થોડા ઘણા કરી લઉં છું. ઘરના કામ કરીને પછી થોડું જોબનું કામ કરું છું. જોબનું કામ કરીને પછી રસોઈ બનાવું છું. રસોઈ બનાવીને પછી બહાર આવું છું તૈયાર થઈને, વિડીયો બનાવું છું. થાક લાગ્યો હશે આખા દિવસનો, છતાં પણ બનાવું છું. કેમ કે મારી પણ ઉંમર થઈ છે, છતાં પણ ઉંમર નહીં હરાવી છે, તો શોખ જિંદા રાખવા જેવું પડશે ને. ઉંમરને હરાવી હોય તો શોખ જિંદા રાખવા પડશે, તો ઉંમર આપણાથી હારશે ને આપણને તકલીફ ઓછી પડશે. મારું એવું માનવું છે ગાઈઝ. સો બસ મારા શોખને જીવતા રાખું છું. પ્રકૃતિના ખોળે રમવું પણ બહુ મજાની વસ્તુ છે. બધાના નસીબમાં નથી હોતું પ્રકૃતિના ખોળે રમવું. હું તો હંમેશા પ્રકૃતિના ખોળે રહું છું, તો બીમારી જલ્દી નથી આવતી મને કોઈ. મજા આવે છે પ્રકૃતિના ખોળે રમવાની. એ પણ આ સમય કેવો વરસાદનો, પ્રકૃતિ ખીલે છે ચોમાસામાં, તો ચોમાસામાં જ પ્રકૃતિના ખોળે રમવાની મજા આવે છે, બહુ જ મજા આવે છે. ઠંડો ઠંડો પવન આવતો હોય, હરિયાળી ખીલી હોય, ગાયો આ બાજુથી આવતી હોય, પક્ષી બધા ઉડતા હોય, પક્ષીઓનો કલરવ થતો હોય, અવાજ આવતો હોય, તો બહુ જ મજા આવે છે આવા વાતાવરણમાં. અને આવું વાતાવરણ અમારા ગામડામાં જ જોવા મળે છે વધારે. તો હું તો એન્જોય કરું છું પ્રકૃતિને. તમે બધા કરતા હશો કે નહીં ખબર નહીં, કોમેન્ટ કરજો તો ખ્યાલ આવશે. પ્રકૃતિને કોણ કોણ માણે છે, કોણ એનો લાવો લે છે, એની ખબર પડે. જો અમારા ઘરે તો કેટલા બધા ઝાડ છે. આસોપાલવ છે, લીમડો છે, સદાના ફૂલનો છોડ છે, મીઠો લીમડો છે, અને આ લીંબુડી છે. લીંબુ પણ આવે છે ત્યાં અમારે, બધા લીંબુ પણ આવે છે. જુઓ તમને દેખાતા હોય તો.
લીંબુ પણ છે. બસ મજા આવે છે. એની ટાઈમ લીંબુ મળે છે અમારા ઘરે તો. જો છે ને લીંબુ, બસ મજા આવે છે. સો ગાઈઝ, હવે હું શોર્ટ વિડીયો બનાવું તો પ્લીઝ સપોર્ટ કરજો મને. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, હેલ્પ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર રહેશે. મારી પર સ્પેશિયલી. સો હવે રજા લો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ.